વેલકમ બેક। ગીર સોમનાથમાં પકડાયો છે સફેદ ઝેરનું કારખાનું। દરરોજ 6000 લીટર નકલી દૂધ ડેરીઓમાં થતું હતું સપ્લાય। વિચારો કેટલા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થયા છે। તાલાલા તાલુકાના ગુંદરણ ગામે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારી પ્રવૃત્તિઓનો પર્દાફાશ થયો છે। અહીં પ્રેમપરા નેસ વિસ્તારમાં પોલીસે કુલ 4,68,140 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો। આ દૂધ તાલાલા પંથકની ડેરીઓમાં સપ્લાય થતું હતું અને તે પણ દરરોજ 6000 લીટર। આરોપી પામ ઓઇલ, માલ્ટોડેક્સ્ટ્રીન પાવડર અને યુરિયા જેવા જોખમી કેમિકલ્સ મિક્સ કરી નકલી દૂધ તૈયાર કરતો હતો। નકલી દૂધમાં વપરાતા આ હાનિકારક પદાર્થોના કારણે સેવન કરનારાઓને કેન્સર, ડાયાબિટીસ, આંતરડામાં ચાંદા તેમજ પાચન તંત્રને લગતા અનેક ભયંકર રોગ થઈ શકે છે। આ લોકો પામ ઓઇલનો બેઝ બનાવે છે, પછી એમાં માલ્ટોડોક્સ્ટ્રીન પાવડર, યુરિયા આ બધી વસ્તુઓ મિક્સ કરે છે। લગભગ રોજનું 3000 લીટર સવારે અને 3000 લીટર સાંજે એવી રીતના ખૂબ જ મોટા પાયે નકલી દૂધનું ઉત્પાદન કરતા હતા। દરોડા દરમિયાન 3120 કિલો તૈયાર નકલી દૂધ, પામ ઓઇલનો જથ્થો, માલ્ટોડેક્સ્ટ્રીન સ્ટાર્ચ પાવડર, અમૂલ દૂધનો પાવડર સહિતનો માલ ઝડપી પાડ્યો। પોલીસે આરોપી રવિ કરમટાને ત્યાં દરોડા પડ્યા। હજુ પણ લોકો નકલી દૂધ બનાવતા હોવાની બાતમીને લઈ પોલીસે લાલ આંખ કરી। લોકો વિચારે કે ગામડામાં તો શુદ્ધ જ વસ્તુ મળે, પરંતુ આ પર્દાફાશથી લોકો હવે 2 વખત વિચાર કરતા થયા છે।